સુરતના ડભોલીના યુવાનને હની ટ્રેપમાં ફસાવી લાખો પડાવી ધમકી આપનાર દંપતી સહિત 3ને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના ડભોલી ખાતે રહેતા રત્ન કલાકારને ફેસબુક પરથી મિત્ર બનેલી યુવતીએ મળવા માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ મહિલા સહિત એક દંપતી અને અન્ય એક રત્ન કલાકારને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. રત્ન કલાકારને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેઓએ તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ આરોપીએ રત્ન કલાકારને પિતાને આ અંગેની જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. રત્ન કલાકારે જહાંગીરપુરા પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત જાણવા પોલીસે તપાસ હાથ ધરી દંપતી ચંદ્રેશ પાંડવ અને નંદની પાંડવને ઝડપી પાડ્યા હતા, જ્યારે તેઓના અન્ય 4 સાથીદારોને હાથ ન લાગતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજથી 3-4 મહિના અગાઉ મારા ફેસબુક આઈડી પર ઋષિ પાંડવ નામનું આઈડીમાંથી રિક્વેસ્ટ આવેલી. બાદમાં મેં એક્સેપ્ટ કરતા એમાંથી મેસેજ આવવા લાગ્યા, તો મેં એમને પૂછતા એમણે જણાવ્યું હું નંદની પાંડવ છું. તેમ કરીને થોડા દિવસ અમારે વાતચીત થઈ. બાદમાં એણે મારી પાસેથી ઇમરજન્સી હોસ્પિટલના કામ હોવાથી મારે પૈસાની જરૂર છે તેમ કહીને 1-2 વખત પૈસા માગેલા. પછી મેં પણ આપેલા પણ, અને થોડા દિવસ બાદ બધી ઉલટી સીધી વાતો કરવા લાગી એટલે મેં એમને બધા નંબર પરથી બધા કોન્ટેક્ટ પરથી બ્લોક કરી દીધી. બાદમાં તે અલગ અલગ નંબર પરથી મારો કોન્ટેક્ટ કરતા વારંવાર પરેશાન કરતા મેં 2 દિવસ પહેલાં એમની સાથે વાત કરી કે શું કામ છે એમ. તો એણે મને કહ્યું કે 5 મિનિટનું કામ છે, તમે મળવા આવો, પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું કે ફોન નહીં કરું. પછી મને ઇસ્કોન સર્કલે મળવા બોલાવેલો. ત્યાં હું ગયો સાંજે 9 વાગે. ત્યાંથી મને કે રોઝ ગાર્ડન જવાનું છે. ત્યાં રોઝ ગાર્ડને પહોંચતા ત્યાં 4-5 ઇસમો આવી ગયા અને તે મને ત્યાંથી વરિયાવ રોડ પર લઈ ગયેલા અને ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી 70,000 રૂપિયા લેવાના છે એવી કબૂલાત કરાવી. ખોટા કેસ કરીશ કે બળાત્કારના એવા કેસ લગાવી દે છે એવું બધી ધમકી આપીને મને પાસેથી 70,000 આપવાના એવી કબૂલાત કરી અને મને ત્યાંથી છોડી મૂકેલો. બાદમાં હું ખૂબ ડરી જતા મેં મારા મિત્રને જાણ કરી, તો એણે મને સલાહ આપી, હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી. ત્યાં મને પોલીસનો પણ સારો એવો સપોર્ટ મળ્યો અને આરોપીઓને તેમણે ઝડપી પાડ્યા છે. કોણ કોણ આરોપીઓ છે? નંદની પાંડવ છે, ચંદ્રેશ પાંડવ છે, હરેશ પાંડવ છે, નંદનીની બેન છે, ચંદા પાંડવ છે, એમ બીજા 2 અજાણ્યા ઈસમો છે. ટોટલ 7 આરોપીઓ છે.